આપણે આજે વ્રત ઉપવાસ એના ઉપર જરા વિમર્શ કરવાના છીએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મનુષ્ય દેહની દુર્લભતા જણાવી છે અને એ દુર્લભ મનુષ્ય દેહ વડે મોક્ષનું કામ સાધી લેવા આખા વચનામૃતમાં ઠેર ઠેર વાતો કરી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો, એમાં પણ બીજો શ્લોક લખ્યો કે દેહો અયમ સાધનમ મુક્તેર ન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ વારમ વારમ ન લભ્યતે. આ દુર્લભ છે મનુષ્ય દેહ અને નાશવંત છે, વારંવાર મળતો નથી. એનાથી આપણે મોક્ષનું કામ સાધી લેવું. ભોગ માત્ર સાધનથી એનું જન્મ મરણ ટળતું નથી. હવે આ વાત જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે શરીર, માનવ શરીર મળ્યું છે તો ભોગ તો ભોગવાય જ છે, તો પછી મોક્ષ માટે એ કેવી રીતે ઉપયોગી થાય? તો એના માટે જ ભગવાને આખું આયોજન કર્યું કે તમે ભોગ ભોગવશો પણ એમાં સંયમ રાખો. એ સંયમ છે ને એ જ આ ઉપવાસ, તપ અને વ્રત એની સાથે સંકળાયેલી બાબત છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 18ના વચનામૃતમાં કહ્યું કે ઇન્દ્રિયોના આહાર જો ચોખ્ખા કરશો તો તમારું અંતઃકરણ ચોખ્ખું થશે, અને જ્યારે અંતઃકરણ ચોખ્ખું થશે તો ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે. એમ કહીને એમને ઉપનિષદનો મંત્ર પણ કહ્યો, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વો શુદ્ધો ધ્રુવાનુસ્મૃતિ સ્મૃતિ લંબે ગ્રંથિનામ વિપ્રમોક્ષ. એટલે બધી ગ્રંથિઓ ત્યારે ગળી જાય છે, પણ આહાર શુદ્ધ કરવો પડે. એટલે ત્યાં પણ તપશ્ચર્યા આવી. ઇન્દ્રિયોને વિવિધ ભોગમાંથી પાછી વાળવી અને ભગવાનમાં જોડવી એ મુખ્ય હેતુ હતો એમનો. જમવાનું છે ખરું, જમો, પરંતુ સંયમમાં રહીને જમો. અને આહાર ને વિહાર બંને, વિહારમાં પણ સંયમ, આહારમાં પણ સંયમ. આ શરીર આપ્યું છે ભગવાને, તો એવું પણ ચરક કહે છે કે શરીરમ આદ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મ પાલનનું મુખ્ય સાધન આ શરીર છે. જે બીજી યોનિમાં પશુ, પ્રાણી વગેરે યોનિ છે એમાં ધર્મનું પાલન થઈ શકતું નથી, જ્યારે મનુષ્ય યોનિમાં ધર્મનું પાલન થઈ શકે છે. કારણ કે ભગવાને એને મન આપ્યું, બુદ્ધિ આપી, વિવેક આપ્યો, એટલે એ ધર્મને માર્ગે ચાલી શકે છે, મોક્ષ સુધી એ જઈ શકે છે. 4 પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મને પાયો ગણ્યો. ધર્મના પાયા ઉપર અર્થોપાર્જન કરવું એ શાસ્ત્રોએ કહ્યું. અને ભોગ પણ ધર્મ, અર્થ, કામ, કામના એટલે ભોગ, એ પણ ધર્મના પાયા ઉપર રહીને કરવાની વાત કરી, તો જ એ મોક્ષ સુધી પહોંચે છે. એટલે આજે આપણે એના ઉપર વિશેષ પ્રકાશ પાથરીશું કે આ બધા શાસ્ત્રોનો મૂળ સાર એટલો છે કે તપશ્ચર્યા શા માટે, ઉપવાસ શા માટે, વ્રત શા માટે. ચરક કહે છે કે આપણા જે શરીરના બંધારણમાં વાત, પિત્ત અને કફ, આ 3 મુખ્ય બાબત છે. હવે ચોમાસાના 4 મહિનામાં જ કફ અને પિત્ત એ કોપે છે, ના, વાત અને પિત્ત કોપે છે, જ્યારે વસંતમાં કફ કોપે છે. જો ચોમાસાના 4 મહિના આપણે વ્રત કરીએ, ઉપવાસ કરીએ, તો વાત અને પિત્ત એ નિયમ મનમાં આવે. મુખ્ય શરીરમાં વાત છે એ બહુ ભાગ ભજવે છે. શરીરના ગમે તે ભાગમાં એ દુખાવો થતો હોય તો એ સમજવું એ વાતની પીડા છે. એ વાત અંદર કોપાયમાન થયો છે. વાત, પિત્ત અને કફ એ 3 ધાતુ સંતુલન રહે તો શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. તો આ 3ને સરખું રાખવા માટે જ
આ વ્રત, ઉપવાસ અને તપશ્ચર્યા છે. શ્રીજી મહારાજે જ્યારે કાર્યાલયમાં બિરાજમાન હતા અને બીમાર પડ્યા હતા, એ વખતે મુક્તાનંદ સ્વામીને કહ્યું, મારી નાડી જુઓ. તો મુક્તાનંદ સ્વામી નાડી જોઈ અને કહ્યું કે મહારાજ, કસર બહુ છે. પછી કહ્યું કે મહારાજ, આપના શરીરે તાવ છે, એ સત્સંગી માત્રને એ સારું નથી. એમ આ તો મારા શબ્દોમાં કહું છું, પણ ભગવાન સ્વામિનારાયણે એ વખતે તપની વાત કરી છે કે જાણી જોઈને ટાઢ તડકો ભૂખ તરસ સહન કરવા. તો ભગવાનની દયાથી જ્યારે કંઈ તાવ આવે, જે કંઈ આવે, તો એ ટાળવાને ઈચ્છવું શા માટે? એમ કહીને મહારાજે તપને બહુ પ્રધાનતા આપી. મહારાજ કહે છે, તપે કરીને હું રાજી થાઉં છું, કોઈ સાધને કરી રાજી થતો નથી. એમ કરીને મહારાજે તપની એક મહત્તા બતાવી છે. તો ઉપવાસ, તપ અને વ્રત, આ ત્રણને જ્યારે આપણે ભૂમિકા જોઈએ છે, તો ઉપવાસ છે એ સ્થૂળ શરીર સાથે સંકળાયેલી વસ્તુ છે. ઉપોષણ કર્યો એટલે કે ભૂખ્યો રહ્યો, એને ઉપવાસ કહે છે. તપ છે એ આંતરિક શરીર સાથે સંબંધ ધરાવે છે, સૂક્ષ્મ દેહ. એમાં મનનું તપ, વાણીનું તપ, આ બધા તપ રહેલા છે. ગીતામાં 3 પ્રકારના તપ કયા જ છે: સાત્વિક તપ, રાજસ તપ, તામસ તપ. તો એ જે વસ્તુ છે એ તપને અને સૂક્ષ્મ શરીરને સાથે નાતો છે. અને વ્રતને આત્મા સંગાતે, આધ્યાત્મિક સંગાતે નાતો છે. વ્રતી હોય એ તપશ્ચર્યામાં ક્યારેય ભંગ પાડતો નથી. જેમ કે વ્રતો ધારણા પણ વ્રત કહેવાય, ચાંદ્રાયણ એ વ્રત કહેવાય, એ ચાલુ ને ચાલુ જ રહે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે લોજમાં પધાર્યા અને રામાનંદ સ્વામીના દર્શન નહોતા થયા, તે વખતે મુક્તાનંદ સ્વામીને કહે છે કે એકવાર મને રામાનંદ સ્વામીના દર્શન કરાવી દો, પછી આપણે બંને વનમાં જઈને તપ કરીશું. તો મુક્તાનંદ સ્વામી તો બહુ વિચક્ષણ હતા, વારંવાર કહેતા હતા, એટલે કે આપણે પત્ર લખીએ. રામાનંદ સ્વામીને પત્ર લખ્યો. એ પત્ર નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના ગ્રંથ, જે ભક્ત ચિંતામણી છે ને, એની અંદર ગ્રથિત કર્યો છે. અદ્ભુત પત્ર છે. એમાં એ પોતે લખે છે કે આ વર્ણિક કેવા છે. ક્યારેક મરચા મીંઢી આવળ, જમે એકલું કેવળ, એ જ એકલું કેવળ. ખાટું ખારું તીખું તમ તમું, રસ નિરસ બરોબર સમૂહ. ટંક ટાણાની ટેવ જ નથી, અતિ નિષ્ફુર રહે છે દેહથી. જે ક્રિયાઓ કરે છે એહ, તન ધારીએ ન થાય તેહ. છયે ઋતુમાં વસવું વને, વાલું લાગે છે પોતાને મને. મેડી મોલ આવાસમાં રહેવું, તે જાણે છે કારાગૃહ જેવું. ઉનાળે તો તાપે છે અગ્નિ, ચોમાસે સહે ધારા મેઘની. શિયાળે બેસે છે જળમાઈ, તેને તન ગયું છે સુકાઈ. કિયા બાળપણાની રમત, કિયા પામવો સિદ્ધોનો મત. બાળપણે સિદ્ધ દશા જોઈ, અમે સંશય કરું સૌ કોઈ. એના તપના તેજને માહી, અમારું તપ ગયું ઢંકાઈ. આ બધા સંતો લોજમાં રહેતા હતા, એ તપસ્વી હતા. પરંતુ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી લખે છે કે નીલકંઠ વણીએ જે તપ કરી રહ્યા છે, એની આગળ અમારું તપ ઢંકાઈ ગયું છે. પછી નીલકંઠ વર્ણીને પણ કહે છે, તમે પણ પત્ર લખો. પણ નીલકંઠ વર્ણી પત્રમાં લખે છે કે તપ કરું છું કઠણ તને, નથી મોળો પડતો હું મને. 4 માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ. વર્ષો વર્ષ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ. કાર્તક મહિનામાં તેઓ સામટા ઉપવાસ કરતા હતા. વળી એ માસમાં કોઈ સમય કરું કૃચ્છ વ્રતને તે અમે. આ કૃચ્છ વ્રતને આપણે આગળ એની વ્યાખ્યા જોઈશું. ત્યાર પછી માઘ માસમાં કરું પારક વ્રત કહેવાય. 12 દિવસ સતત ભૂખ્યા રહેવું, પાણી પણ ન લેવું, ને પારક વ્રત કહે છે. ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું સહી.
કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ. પંચ વિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ ભારી. તેને કરીને શરીર માહી, લોહી માંસ ગયું છે સુકાઈ. પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિતયું ચિત્ત. આમ કહીને એમણે પ્રાણ રે નહીં એવા તપ કર્યા, એવું તપ કર્યું છે. આ ઉપરથી ખબર પડે છે કે શ્રીજી મહારાજે જે તપ કર્યું એની તુલનામાં અત્યારે આપણે કશું કરી શકતા નથી. એમને તપ કર્યું એવું કહેવાય છે કે શ્રીજી મહારાજ જ્યારે માંગરોળમાં હતા, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ગાદી ઉપર વિરાજમાન હતા, અને એ વખતે એક મહાત્મા આવ્યા અને મુક્તાનંદ સ્વામીને કહે છે કે હમ મહંત કે સાથ જમેગા. અમે બધા સંતો તો પોતે જે સાદું સિમ્પલ જમતા હશે, પરંતુ એમને એમ કે મહાત્મા સારું જમતા હશે, એટલે કે મહંતની સાથે જમીશ. મહંત એટલે શ્રીજી મહારાજ ખુદ પોતે. શ્રીજી મહારાજ આવ્યા, જમવા બેઠા, અને થાળીમાં એક ગોળો મૂક્યો. હવે એક ગોળો શેનો હતો? મીંઢી આવળ અને મરચા એને વાટીને એનો ગોળો બનાવેલો. મીંઢી આવળ એ રેચક વનસ્પતિ છે, અને મરચા પણ તીખા અને રેચક, એમાં કંઈ બીજું મીઠું મરચું કશું નહીં. એ મીંઢી આવળનો ગોળો એ જમવા બેઠા, અને પેલા મહાત્માએ મહારાજ પાસે પ્રસાદી માગી. તો મહારાજ કે પહેલાં તમે ચાખો, તમને થોડી આપું છું, તો ભાવે તો પછી લેજો ફરી. એ થોડીક આપી, થૂથું કરીને ફેંકી દીધી કે આ કેમ તમે ગળે ઉતરેશ. ખરેખર શ્રીજી મહારાજ એક સમય આવો એક ગોળો જમતા ત્યારે ખબર પડે છે કે એમને કેવું તપ કર્યું છે. એ મહારાજને પત્ર, જે રામાનંદ સ્વામીને પત્ર લખ્યો એમણે, એના પરથી પણ આપણે ખ્યાલ આવે છે. પોતે પણ વચનામૃત પ્રથમનું 29માં કહે છે, મહારાજ એમાં લખે છે કે અમે પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા. હવે કેટલાક માસ તો આપણે સમજીએ કે 2 માસથી વધુ એને કેટલાક કહેવાય, તો 6 માસ સુધી રહેલા હતા. વાયુ ભક્ષણ એટલે કશું જ નહીં લેવાનું, વાયુ ભક્ષણ કરીને રહ્યા હતા. તથા 3-4 ગાઉના પહોળા પાટવાળી એટલે કે લાંબી એવી નદી, તેને વિશે એકવાર શરીરને તાણતું મેલ્યું. તથા ઉનાળો, શિયાળો અને ચોમાસું, તેને વિશે છાયા વિના એક કોપિનભર રહેતા. તથા ઝાડીને વિશે વાઘ, હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા. આ એનું તપ છે. હવે આપણને લાગે કે આ તપનું એમને કેવી રીતે અંદર ઉગ્યું હશે, તો પહેલાં એમને વર્તી બતાવ્યું કે તમે દેહ દમન કરશો પછી જ ભગવાન તરફ તમારું લક્ષ્ય જશે. જ્યાં સુધી દેહ દમન નહીં થાય ત્યાં સુધી ભગવાન તરફ લક્ષ્ય નહીં બંધાય. દેહમાંથી જુદા પડશો ત્યારે તપ થઈ શકશે અને ભગવાનમાં મન જોડાઈ શકશે. એટલે એમ કરીને મહારાજે સંતોને પણ, પરમહંસોને 500 પરમહંસોને પણ એવી રીતે વર્તાવ્યા. 114 પ્રકરણ ફેરવીને એમાં બધી તપશ્ચર્યા જ છે, જાત જાતની તપશ્ચર્યા છે, એ બધી તપ કરાવ્યું છે ભગવાને. પણ શ્રીજી મહારાજે એક વાત એ કરી કે ચાતુર્માસ આવે ત્યારે સામટા એ ધારણા પાણા કરતા, જ્યારથી ચાતુર્માસ થાય, શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધી. તો સંતોને પણ એ રીતે એમને આગ્રહપૂર્વક કરાવ્યા છે. આજે મહંત સ્વામી મહારાજ પણ એ પોતે આવી રીતે કરીને બેઠા છે. આજે 93 વર્ષની ઉંમર છે, પણ એ પોતે તપ કર્યું છે. તો ચાતુર્માસના નિયમમાં એ બધાને એક આગ્રહપૂર્વક લખે છે કે ચાતુર્માસ દરમિયાન 1 મહિનો ધારણા પાણા કરવા. કોઈ બીમાર હોય, વૃદ્ધ હોય કે બાળક હોય, એને એકટાણા કરવા, શ્રાવણ મહિનાને એકટાણા કરવા, પણ ધારણા પાણા કરવા. અને 1 માસના ધારણા પાણા ન કરવા હોય એની જગ્યાએ તો ચાંદ્રાયણ કરવું, પણ આવા વ્રત કરવા, એવું એ પોતે આજ્ઞા આપે છે દર વખતે. તો એ આજ્ઞાથી જ્યારે તપ કરીએ છીએ ને, એ તપ ભક્તિરૂપ થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બીજે જે કામ એક કલ્પે થાય એ અહીંયા 1 દિવસમાં થાય છે. મોટા સંત એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે જ એની ઉપસ્થિતિમાં, એટલે કે આજે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં
એમની આજ્ઞાથી એ ગમે ત્યાં વિચરણ કરતા હોય, આપણે ગમે ત્યાં હોઈએ, એમને આજ્ઞા કરી અને જો તપ કરીએ તો અનંત ગણું ફળ એ પોતે આપે છે. એ પોતે એ એ તો સમર્થ છે આપવા. આજ્ઞાથી કરીએ ને એમાં ઘણો ફેર પડી જાય છે. તો ચાતુર્માસમાં તપ, એના ઉપર હવે થોડુંક વિશેષ પ્રકાશ કરીશું કે ચાતુર્માસમાં તપ એ શા માટે કરવું જોઈએ. પહેલાં તો આપણે એ જોઈએ કે આ જે વસ્તુ છે, આપણે ભક્ત છીએ તો ભગવાનની આજ્ઞામાં રહેવું એ આપણો ધર્મ છે. ભગવાને આજ્ઞા કરી છે કે આ રીતે તમારે જીવન જીવવું. તો મધ્યનું 8મું વતનામત છે, એમાં શ્રીજી મહારાજ એક સૂક્ષ્મ તપશ્ચર્યાની વાત કરતા કહે છે કે વર્ષ દરમિયાનની જે મહિનાની 2 એકાદશી આવતી હોય, એ 12 મહિનાની એ 24 એકાદશી, 12 દુને 24, એટલે 1 મહિનાની 2, 1 મહિનાની 4 એકાદશી, એટલે વધની સુદની અને પૂનમ કરીએ તો 4 થાય. પણ એકાદશી લઈએ તો 24 એકાદશીઓ, આખા 12 દુને 24 એકાદશીઓ એ બધાએ નિર્જલ કરવાની મહારાજે મધ્યના 8મામાં વાત કરી. મહારાજ કહે છે કે એ દિવસે એકેય ઇન્દ્રિયને આહાર ન આપવો. આપણે તો એકાદશી આવે એટલે ફરાળ કરીએ, પણ મહારાજ તો એવું કહે છે કે એકેય ઇન્દ્રિયને આહાર ન આપવો. અને આપણે આપીએ છીએ એ આપણી જો કે ખામી છે, પણ મહંત સ્વામી મહારાજે નક્કી કર્યું કે આપણે બધાને આવી રીતે ઉપવાસ કરાવવા. જે મહારાજનો મત છે, રાજીપાનું સાધન છે, પ્રસન્નતાનું સાધન એક જ કહ્યું, તપ. તપશ્ચર્યા એ પ્રસન્નતાનું સાધન છે. એમ કરીને મહંત સ્વામી મહારાજ નાના કિશોરોથી માંડીને અને મોટા સુધી બધાને આજ્ઞા આપી દે છે કે બધાએ આવું તપ કરવું, ચાતુર્માસમાં તપ કરવું. આપણે કોઈ મહાપુરુષનો જન્મદિવસ આવે ત્યારે એવું બોલીએ છીએ કે શતમ જીવ શરદઃ, તમે 100 વર્ષ શરદ ઋતુ જીવો. શરદ ઋતુ રોગની ઋતુ છે, એટલે શરદ ઋતુમાં એ તપ જો ચાતુર્માસમાં કર્યું હોય તો શરદમાં આપણે બીમાર ન પડીએ. એ શરદ ઋતુ એ બીમારની ઋતુ છે, એટલે બીમારી ન આવે એના માટે પણ ભગવાન સ્વામિનારાયણે કેટલું આપણા માટે માવજત કરી કહેવાય. કારણ કે એમને માગી લીધું છે કે મારા ભક્તને એક વીંછીનું દુઃખ લખ્યું હોય તો મને રૂવાડે કરોડ વીંછીનું દુઃખ થાવ, એટલે કે રોગ એ મને થાવ પણ મારા ભક્તને ન થાવ. પણ એની સાથે આ બધા એને નિયમો આપ્યા કે તમે આ કરજો, તપ કરજો, વ્રત કરજો. એટલે વર્ષા ઋતુ એ જુલાઈ ઓગસ્ટ અને શરદ ઋતુ એ છે સપ્ટેમ્બર ઓક્ટોબર. આ બંને આ જે છે 4 મહિના છે, એ દરમિયાન જો આપણે વ્રત રાખીએ, ઉપવાસ કરીએ, તપ કરીએ તો શરીર સારું થાય છે. પિંડેશો બ્રહ્માંડે કહ્યું, એટલે એ અનુસાર જો આપણે વિચારીએ તો જેવું બ્રહ્માંડમાં ખળભળાટ મચે, એ વખતે ચોમાસું હોય, બધું ભીનાશ હોય, તો શરીરમાં પણ એ તપ છોડે છે. પછી ભાદરવાનો તપ કહે છે ને, વત્રા ચિત્રનો તાપ, એવો તાપ પણ અંદર આવે છે. તો આ એ ગરમી, પછી કફ એટલે પિત્ત, કફ અને વાત, એ ત્રણેય ઋતુથી એટલે એ ત્રણેય દોષથી આપણની રક્ષા ભગવાન કરે છે. એ આ વ્રતનો અને તપનો એક મર્મ છે. પછી એકાદશી, તો 3 એકાદશી એવા ભગવાને કહી કે શયન એકાદશી એટલે કે અષાઢ સુધી એકાદશી શયની, પછી ભાદરવા સુદ એકાદશી એ પરિવર્તિની એકાદશી જલજીલણી, અને કાર્તક સુદ એકાદશી એ દેવ ઉઠી એકાદશી. આ જે 3 એકાદશી છે, તો એના માટે શિક્ષાપત્રીમાં શતાનંદ મુનિએ અર્થદીપિકા ટીકામાં લખ્યું કે શયને ચ મદ ઉત્થાને મત પાર્શ્વ પરિવર્તને નરો મૂળ ફલાહારી હૃદય શલ્યમ મમાર્પયેત. આ 3 એકાદશીને દિવસે તો કંઈ જ લેવાય જ નહીં, પાણી પણ નહીં. મૂળ ફલાહારી કહ્યું તો મૂળ પણ નહીં, ફળ પણ નહીં, ફલાહારી નહીં.
એમાં તો નિર્જલા જ કરવી પડે. તો કહે છે કે એ જો એક લેતો હોય તો કહે છે મને હૃદયમાં શૂળ આપે છે. હવે આ શા માટે એવું કહ્યું હશે? તો ભગવાન સ્વામિનારાયણે જેટલા જેટલા કંઈ નિયમો પ્રવર્તાવ્યા કે બધું કર્યું એ ધર્મશાસ્ત્રોને આધારે કર્યા છે. આપણા સનાતન ધર્મમાં વૈષ્ણવો એકાદશી રહે છે અને શૈવ પણ એકાદશી, શાક્ત પણ એકાદશીઓ રહેતા હોય છે. આપણી ભાગવત એકાદશી કહેવાય છે. એટલે ભાગવત એકાદશીને દિવસે આપણે જોઈ લેવાનું કેલેન્ડરમાં કે ભાગવત એકાદશી લખી છે, તો એ દિવસે આપણે આવી રીતે એકાદશી કરીએ. મહારાજ કહે છે 15 દિવસે એકવાર આવે તો ખબરદાર થઈને કરવી. વૈજ્ઞાનિકો એવું કહે છે કે જો એકાદશીને દિવસે એ આહાર ન કરે અને કંઈ ન લે તો ત્યારથી ચંદ્રની કળા છે એ જેમ જેમ વધતી જાય ને પૂનમનો ચંદ્રમાં થાય ત્યારે દરિયો ઉભરાય છે, ભરતી આવે છે. એવી રીતે શરીરમાં પણ વાત, પિત્ત અને કફ એની ભરતી આવતી હોય છે. તો જો એકાદશીને દિવસે નિરાહાર રહ્યા તો આ ભરતી શમી જાય છે, એવું એમનું કહેવું છે વૈજ્ઞાનિકોનું. અને એવી જ રીતે વદમાં પણ એકાદશી વદ આવે પછી 12, 13, 14 ને અમાસમાં પણ ઓટ કે ભરતી એ ચાલુ હોય છે. તો જેવું એ બ્રહ્માંડમાં છે એવું પિંડમાં થાય છે. તો આ 15 દિવસે એક વ્રત કરવું એ મહારાજે એક તો આધ્યાત્મિકતાની સાથે એને સાંકળી લીધું કે જો તમે એકાદશી કરશો આ રીતે તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થશે, અક્ષરધામની પ્રાપ્તિ થશે. એની સાથે સાંકળી લીધું. અને શરીર વિજ્ઞાનીઓ તો શરીરની શુદ્ધિ માટે કહેતા હોય છે. એટલે એને 12 મહિના દવા ન લેવી પડે અને બીમાર ન પડે શરીર, અને ભક્તિમાં એ ઉપયોગી થઈ શકે. એટલા માટે આ એક વાત કરી ચાતુર્માસમાં આ વ્રતમાં એ એકાદશીઓ શા માટે અને વ્રત શા માટે કરવા જોઈએ. હવે કેટલાકને એવું થાય કે વ્રત કયા કયા છે. ઘણાને વિચાર તો આવતા હશે કે વ્રત છે એમાં શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ, કેવા કેવા વ્રત કરવા જોઈએ, વ્રત કયા કયા છે. તો એની આખી જે માહિતી છે ને એ આપણે જોઈશું કે એક તો ધારણા પારણા, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવાનું, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવાનું. હવે એમાં પણ ધારણા પારણામાં પણ એવું છે કે જો તમે પાકા ધારણા પારણા કરવાનો નિયમ લીધો હોય તો જે દિવસ તમે જમવાનું હોય ને એ દિવસ ફક્ત એક જ વાર લેવું પડે અન્ન, એક જ વાર, બપોરે એક વાર, અને બીજે દિવસે ઉપવાસ કરવાનો હોય. એનો અર્થ એમ થયો કે મહિનાના 15 વખત જ તમારે ભોજન કરવાનું આવશે. એ પાકા ધારણા પારણા થયા. મહંત સ્વામી મહારાજે તો 5 દિવસ સળંગ ઉપવાસ કરેલા છે. યોગીજી મહારાજ જ્યારે બિરાજમાં હતા ગોંડલ, પોતે વિનુ ભગત તરીકે હતા, અને ઉપવાસ કર્યો પછી પારણા કરવાના હતા તો યોગી બાપાના દર્શને ગયા અને કહ્યું કે આજે મારે પારણા છે. તો કે આજે ઉપવાસ. તો પછી બીજો ઉપવાસ શરૂ કર્યો. એક તો ઉપવાસ હતો એને પારણા ન કરાવ્યા, બીજો ઉપવાસ. ત્રીજે દિવસે જ્યારે પારણા કરવા ગયા ત્યારે કે આજે ત્રીજો ઉપવાસ. પછી તો પાણી બનાવ્યું જ નહીં, લીંબુનું શરબત ન બનાવ્યું. સ્વામી બાપાએ ચોથો ઉપવાસ આપ્યો અને એમ કરીને 5મો ઉપવાસ આપ્યો. ત્યારે એ જે મહંતજી વ્રત એમને કર્યું તો આજે એમને પ્રેરણા આપી તો કેટલાય મહંતજી વ્રત કર્યું, 5 દિવસના સળંગ ઉપવાસ. એવું કહેવાય છે કે મેડિસિન છે ઉપવાસ છે ને, એ મેડિસિન છે. અને ઉપોષણમ ભેષજમ કહ્યું સંસ્કૃતમાં. ઉપવાસ છે ને ભેષજ એટલે કે ઔષધ છે. જો તમે ઉપવાસ કરો એ ઔષધિ તમે લઈ રહ્યા છો. એ રીતે જો વિચારીએ ને તો ખ્યાલ આવશે કે ઉપવાસ શા માટે કરવા જોઈએ. આ તો એક સારી શરીર વિજ્ઞાનીઓ કહે છે એના માટે કહ્યું, પણ આપણા માટે તો આધ્યાત્મિકતા એટલે કે આ જીવનો મોક્ષ થાય, મોક્ષના માર્ગે આપણે ચાલી શકીએ અને આગળ ગતિ વધારી શકીએ, અને એમની પ્રસન્નતામાં જ અક્ષરધામ રહેલું છે. તો મહંત સ્વામી મહારાજ પ્રસન્ન થતા હોય તો ઉપવાસ કરવા એ વધુ આપણને શરીરમાં પણ અનુકૂળ છે. અને જેટલું આપણે ઓછું ખાઈશું ને એટલું શરીર આપણું તંદુરસ્ત રહેશે અને હળવું રહેશે.
એવું કહેવાય છે કે પશુઓ છે પ્રાણીઓ એને કંઈક પેટમાં ગડબડી થઈ હોય તો એ અનશન કરશે, એ દિવસે કશું નહીં ખાય. ગાય ભેંસ વગેરે આપણે જોઈએ તો કશું નહીં ખાય, પાણી પણ નહીં પીવે. આપણે અનુભવ કરેલો હોય છે. શેરીના કૂતરા હોય એ ધારો કે તૂટી વાળીને બેઠું હોય, આપણે એની પાસે રોટલી મૂકવા જઈએ કે કરીએ તો એ ખાશે નહીં, કારણ કે અંદરથી કંઈક ગડબડી છે પેટમાં. એ બીજે દિવસે કરી નાખશે નિર્જળા, અને એ તંદુરસ્ત થઈ જશે. કારણ કે ભગવાને શરીર આપ્યું, એની સાથે સાથે આ એક અંદરની શુદ્ધિકરણ આપ્યું છે. અંદર માવજત એને કરવી છે, મરમ્મત કરવી છે, પણ આપણે ખાધા જ કરીએ અને એને મરમ્મત કરવાનો સમય ન આપીએ એટલે પછી રોગો થાય છે. આ લોકમાં પણ આપણે ધારો કે શુગર મિલ હોય, એ 6 મહિના સુધી શુગર મિલ ચાલતી હોય છે, તો 6 મહિનાને એ સ્ટોપ રાખવી પડે અને આખા જે અંદર યંત્રો છે એને ખોલીને સાફ કરે, એકદમ સાફ કરી નાખે, પછી 6 મહિના એનો ઉપયોગ કરે. એવી રીતે આ શરીરનો પણ એવી રીતે ઉપયોગ થાય છે. ભગવાન ભજવામાં એ રોગ છે એને નડે છે, પીડે છે, એટલે ઉપવાસ છે એ રોગને નાબૂદ કરે છે. એટલે ઉપવાસ કરવા એ ઘણું બધું શરીર માટે પણ અનુકૂળ છે. પણ આપણે તો આધ્યાત્મિકતા જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે આધ્યાત્મિકતા માટે આ વ્રતો કર્યા છે, પોતે કરીને બતાવ્યા છે અને પછી બીજાને વર્તાવ્યા છે. પોતે કેટલું આ ભક્ત ચિંતામણે આપણે જોયું કે પોતે 4 મહિના ધારણાપણા કરતા અને કાર્તક મહિનો આખો જ એ નિરાહાર રહેતા, 12 દિવસના પરાગ વ્રત કરતા, તપ્તકૃત ચાંદ્રાયણ વ્રત કરતા. ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પણ એ જો એવી રીતે વ્રતો કરીએ તો અત્યંત પ્રસન્નતા ભગવાનની આપણા પર થાય. હવે આ જે વ્રતો છે એમાં પહેલું આપણે ચાંદ્રાયણ લઈએ છીએ. ચાંદ્રાયણ છે ને એ 240 કોળિયાનો એક એમાં માધ્યમ છે કે ચાંદ્રાયણ શરૂ કરો અને મહિનો કરો ચાંદ્રાયણ, તો ચંદ્રની કળા જેમ જેમ વધે એમ કોળિયા વધતા જાય. જેમ કે શુદ્ધ પડવો છે તો એ પહેલો કોળિયો, શુદ્ધ બીજ 2 કોળિયા, શુદ્ધ ત્રીજે 3 કોળિયા, એમ શુદ્ધ 14 14 કોળિયા, પૂનમે 15 કોળિયા. પછી ઉતરતા જવાનું, તો 13, 15 પછી 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ને 1, અને પછી ઉપવાસ નિર્જળા કરી નાખવાનો. તો આ રીતે એક યવ મધ્ય એટલે કે ઘઉંનો દાણો એ બંને સાઈડે કેવો હોય, પોઈન્ટેડ હોય અને વચ્ચે જાડો હોય, એટલે આમ ચડીને ઉતરવાનું આવે. 1, 2, 3 ચડતા જાઓ પછી ઉતરતા જાઓ. એ થયું યવ મધ્ય ચાંદ્રાયણ. અને ગણતરી કરશો 1 મહિના સુધીની તો 240 કોળિયા થશે. કોળિયાની ગણતરી કરીએ એટલે. એવું બીજું છે પીપીલિકા ચાંદ્રાયણ. પીપીલિકા એટલે કીડી. કીડીને કેવું છે, કમર પાતળી છે, બંને બાજુ એનો મોં અને પાછળનો જે ભાગ છે એ બંને જાડા છે. તો એ કહે છે કે એને નીચે ઉતરો ને ચડો. એવું થયું ને, પર્વતથી આપણે ઉતરીએ ને પછી ચડીએ, તો એ થાય છે વધમાં શરૂ. વધમાં 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ને 1, એ રીતે ઉતરતા જવાનું. એ 15 દિવસ ઉતર્યા પછી 1 દિવસ ઉપવાસ કરવાનો અને પછી 1 કોળિયાથી શરૂઆત કરવાની. જે નીચે ઉતર્યા ને 1 દિવસ ઉપવાસ કરીને પછી કોળિયાની શરૂઆત. એ જે ઉતરીને ચડવું ને એ કેવું અઘરું તો લાગે છે, એકદમ અઘરું લાગે છે આપણને, કે પછી વાંધો નથી આવતો, ચડી જાઓ. પણ ચડ્યા પછી ઉતરવું એ સહેલું લાગે છે, ઉતર્યા પછી ચડવું એ અઘરું લાગે છે. એટલે પીપીલિકા થોડુંક અઘરું આવે. એનાથી એક અઘરું ચાંદ્રાયણ છે ફક્ત 90 કોળિયા. એટલે દિવસના 3 કોળિયા જ લેવાના. મહિના સુધી વ્રત કરો પછી ગમે તે બપોરે 3 લો, સાંજે 3 લો, વાંધો નહીં, પણ 3 કોળિયા જ લેવાના. એમ કરીને એ 90 કોળિયા થયા. અને હજી ચોથું ચાંદ્રાયણ છે એ યતિ ચાંદ્રાયણ. એ એક સાથે 8 લઈ લેવાના કોળિયા. બીજે દિવસે 8, ત્રીજે દિવસે 8, આમ એટલે 8 તેરી 24,
30 દિવસ થાય એટલે 240 કોળિયા થયા. આ રીતે આ ચાંદ્રાયણનું બધું આયોજન હોય છે. શિશુ ચાંદ્રાયણ છે, બાળકોને કરવું હોય તો બાળક છે તે રોજ સવારે 4 અને સાંજે 4 લે, એટલે કે એનું બેલેન્સ વાંધો ન આવે, એટલે 8 થયા ને, એ શિશુ ચાંદ્રાયણ કહેવાય. એમાં બધા ચાંદ્રાયણો છે. તો ચંદ્રની કલાથી એ જો ગણીએ તો યૌમધ્ય અને પીપીલિકા આવે, અને પહેલામાં ચંદ્રકલા નથી પણ ચાંદ્રાયણ તો કહેવાય છે. ઋષિ, યતિ અને શિશુ ચાંદ્રાયણ, આ 5 ચાંદ્રાયણો છે. એમાંથી ગમે તે એક ચાંદ્રાયણ આપણે કરી શકીએ. આ ચાંદ્રાયણની વાત આવી. હવે આવે છે નિરપેક્ષ ચાંદ્રાયણ. નિરપેક્ષમાં કેવું આવે છે, 1 મહિનામાં 240 કોળિયા ઈચ્છા મુજબ ગણતરીથી લઈને પૂરા કરવાના, બસ ઈચ્છા મુજબ એને 240 કોળિયા મહિનામાં પૂરા કરવાના. એ પછી દિવસમાં એક જ વાર એક જ સ્થાને બેસીને કોળિયા લેવા પડે એને, એ પછી 2 વાર નહીં, 3 વાર નહીં. એટલે આજે 8 લીધા તો કાલે એને 10 લેવાના હોય તો પરમ દિવસ 6 લેવા પડે, પણ 240 કોળિયા એ નિરપેક્ષ ચાંદ્રાયણ છે. પછી કહે છે ઉપોષિત ચાંદ્રાયણ છે ને, 1 મહિનામાં 224 કોળિયા પૂર્ણ કરે. એમાં પહેલા દિવસે 4, બીજા દિવસે 12, ત્રીજા દિવસે અને ચોથે દિવસે 16 કોળિયા, અને એમ 4 દિવસની 7 આવૃત્તિ કરે ત્યારે એ ઉપોષિત ચાંદ્રાયણ કહે છે. એટલે આ બધા ચાંદ્રાયણોમાં મૂળ તો 15 દિવસ સુધી આપણે અન્ન ભેગું કરી કોળિયો કરવાનો છે. કોળિયા વ્રત કહેવાય. કોળિયા વ્રત ચાંદ્રાયણમાં આવે. એટલે એ કોળિયો કેવો કરવો, તો શાસ્ત્ર કહે છે, સત્સંગી જીવન કહે છે કે કુકુટાંડ પ્રમાણ, એટલે એ જે મરઘી ઈંડું મૂકે છે કેવડું હોય છે, એક સરખા જ હોય. જો તમે એવડો કોળિયો લેવાનો બસ, એટલે મોઢામાં મૂકો તમે, એ પછી તમે અંદર ઉતારતા જાઓ. એની સાથે બીજું કંઈ લઈ શકાય નહીં. એને મરચું ખાવું હોય કે આ ખાવું હોય કે એ લઈ શકાય નહીં. હા, પાણી પી શકાય, એને કોળિયોને અંદર જવા માટે પાણી ધકેલું હોય તો પાણી લઈ શકાય, બીજું કંઈ લઈ શકાય નહીં. હવે કોઈને એમ થાય કે ચાંદ્રાયણમાં પાણી પીવાય કે નહીં, તો પાણી તમે પછી ગમે ત્યારે જેટલું પી શકો છો. ચાંદ્રાયણમાં એ ઉપવાસ કેવા છે કે કોળિયાના વ્રત છે. પછી દિવસમાં તમારે 4-5 વાર પાણી પીવું હોય તો તમે પી શકો છો. પણ આ વસ્તુ છે કે ચાંદ્રાયણ કરવું હોય એને આ રીતે કરવું પડે. હવે બીજા બધા જે વ્રતો છે એમાં થોડુંક નજર પાડી લઈએ. એક તો આમાં મહારાજ બોલે ને, કૃચ્છ વ્રત કરું છું. કૃચ્છ શું, તો 16 દિવસનું આ વ્રત છે. પ્રથમ 4 દિવસ બપોરે જમે એકવાર, પછીના 4 દિવસ સાંજે સૂર્યાસ્ત સમયે એકવાર જમે, પછીના 4 દિવસ માગ્યા વિના આવે એ જમે, એક જ વાર જમે. અને જો ન આવે તો ઉપવાસ કરવો પડે. માગ્યા વગર કોઈ ન આપે તમને તો ઉપવાસ કરવો પડે. અને માગીને નહીં લેવાનું, કોઈ એમ સામેથી આપે તો જ જમવાનું. એ 4 દિવસ કરવું પડે, ને અંતે 4 દિવસ નિર્જળ ઉપવાસ કરવા પડે. ને આ જે કૃચ્છ વ્રત છે, તપ્ત કૃચ્છ આપણે ઘણી વાર સાંભળ્યું છે. તપ્ત કૃચ્છ શું છે, તો તપ્ત કૃચ્છમાં એવું શાસ્ત્રો કહે છે કે 4 દિવસ સુધી એને, એટલે 4 તપ્ત કૃચ્છ છે. એમાં આપણે પહેલું તપ્ત કૃચ્છ જોઈએ તો પહેલા દિવસે એ પાસેર દૂધ જમે, પછી પાસેર ઘી જમે, અને પછી પાસેર પાણી. એમ કરીને 4 દિવસના, 3 દિવસના હોય, 4 તેરી 12, એટલે 4 દિવસ. પછી છેલ્લા 3 દિવસ છે એને વાયુ ભક્ષણ કરવાનું. તો પહેલા 4 દિવસ ગરમ ઘી 1 પળી, એટલે કે સમજો 50 ગ્રામ ગરમ ઘી પીવાનું બપોરે એક સમય, 3 દિવસ સુધી સતત. પછીના 3 દિવસ સુધી 50 ગ્રામ દૂધ પીવાનું ગરમ. પછીના 3 દિવસ પળી, એટલે 50 ગ્રામ કે પળી એટલે 100 ગ્રામ કદાચ થતું હશે, પળી લખ્યું છે. અને પછીના 3 દિવસ ગરમ પાણી પીવાનું, અને પછીના 3 દિવસ ગરમ વાયુ લેવાનો. એટલે ગરમ વાયુ એટલે શું કે ચૂલો હોય એને મોઢું રાખી ગેસ સાથે
કે ગરમ હવા આવતી હોય અથવા તો સૂર્ય સામે ગરમ હવા એવી આવતી હોય તો એમ મોઢું ફાડીને એ લેવાનું એ ગરમ હવા, પણ 3 દિવસ ઉપવાસ કરવા પડે બસ. એટલે 4 તેરી 12 દિવસનું તપ્તકૃત ચાંદ્રાયણ છે. એટલે આ પણ લોકો કરતા હોય છે ચાંદ્રાયણ. અને આ બધા ચાંદ્રાયણ કેવા છે કે આ વ્રત કહેવાય, વ્રત. એ વ્રતે કરીને મહારાજે સારંગપુરના બીજામાં કહ્યું કે દેહના ગુણે કેમ વર્તે, ભગવાન પ્રસન્ન થાય અને ભગવાનમાં હેત થાય તો એ કેવી રીતે થાય? ભક્તને ભગવાનમાં હેત થાય અને ભગવાનને ભક્તમાં હેત થાય. આ પરસ્પર હેત કેમ થાય? તો દેહના ગુણે, મનના ગુણે અને વચનના ગુણે વર્તે તો થાય. એમાં દેહના ગુણેમાં મહારાજે ચાંદ્રાયણ વ્રત મૂક્યું છે કે ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નબળું કરી નાખે, નિર્બળ કરી નાખે, અને ભજનમાં બેસવે કરીને નિર્બળ કરે તો ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. પછી ધારો કે મોટા શબ્દ ધારણા પારણા અને વ્રત બધા, આ તો ચાંદ્રાયણ વ્રત કહ્યું, પણ મૂળ દેહને નિર્બળ કરવું એ મહારાજને હેત કરવા માટે કહ્યું છે કે ભગવાનને સંતને એની સાથે હેત થાય છે. પણ મૂળ તો ઉપવાસ કરવા, વ્રત કરવા, તપ કરવું એ ઉપર એને વધારે તાણ છે બધાને. પોતાના શિષ્યો પછી ધારો કે ગ્રસ્ત હોય, ત્યાગી હોય, ગમે તે હોય, પણ એમને એક આ ગમે છે એટલે આપણે પણ એ ગમાડવું એવું આપણને આનાથી એક તો ફલિત થાય છે કે વ્રત ઉપવાસ. આ તો આપણે થોડાક એના પહેલાં જોયા, આમાં તો કેટલા બધા વ્રતો છે શાસ્ત્રોમાં લખેલા. પર્ણકૃત છે અને શીતકૃત છે અને પછી ફલકૃત છે. અને ફલકૃતમાં શું કહે છે કે ફળોના, વૃક્ષોના ફળ, કે વૃક્ષ કયા એ કહે છે કે વૃક્ષો 5 લેવા. પ્રથમ દિવસે ખાખરાના પાન, બીજે દિવસે ઉમરડાના પાન, ત્રીજે દિવસે કમળના પાન, ચોથે દિવસે બિલ્લી વૃક્ષના પાન અને 5મે દિવસે દર્ભ. એને ઉકાળીને એ જો એ લેતા હોય તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કહે છે એને પર્ણકૃત કહે છે. અને એ રીતે જો 5 દિવસનું આ વ્રત છે એને કરે તો એનું શરીર સારું થાય છે. યાજ્ઞવલ્ક્ય મિતાક્ષરા ટીકામાં એ આવે છે. બીજા તો શ્રીકૃત છે અને ફલકૃત છે, 3-4 છે, એના પર બધા એમાં નથી જોતા. પણ જે થઈ શકે ને એવા બધા આ વ્રતો આપણે કહીએ છીએ. એક તો કૃચ્છાતિકૃચ્છ વ્રત છે, એટલે જેને શરીર ઘટાડવું હોય, વજન ઉતારવું હોય તો કહે છે 21 દિવસ સુધી એ દૂધ પાન કરે. અને દૂધ પાન એટલે આમાં કંઈ પેલું લખ્યું નથી કે એક વાર કે 2 વાર કે 3 વાર, પણ દૂધ ઉપર રહેવાનું 21 દિવસ સુધી. અને બીજું વ્રત છે કૃચ્છાતિકૃચ્છ, કે 12 દિવસ સુધી જળપાન કરે. પરાકૃતમાં એકલું હવા જ લેવાની હોય, પાણી ન લેવાનું. પાણી સહિત કરે તો એને કૃચ્છાતિકૃચ્છ કહે છે. 12 દિવસ એ પાણી ઉપર રહે. અને ત્રીજું વ્રત છે કૃચ્છાતિકૃચ્છ, એ પણ 12 દિવસનું છે. તેમાં 9 દિવસ એ જળપાન કરે. તેમાં પણ 3 દિવસ ફક્ત સવારે જળ પીવે, 3 દિવસ સાંજે પીવે અને 3 દિવસ માગ્યા વિના મળે એ પીવે, અને છેલ્લા 3 દિવસ નિર્જળ ઉપવાસ કરે. તો આ બધા જે વ્રતો છે એ તો બધા ઘણા બધા છે, પરંતુ મુખ્ય વ્રત એ ધારણા પારણા છે. અને એ વ્રતોનો રાજા કહેવાય છે. જો ધારણા પારણાને એમાં પાકા ધારણા પારણા, એમાં એક દિવસ જમવાનું, બીજે દિવસે બપોરે એક દિવસ બપોરે જમવાનું અને બીજે દિવસે નિર્જળ ઉપવાસ. ત્રીજે દિવસે વળી પછી બપોરે જમવાનું, ચોથે દિવસે નિર્જળ ઉપવાસ. તો ધારણા પારણા પણ પારણામાં એક જ દિવસ જમવાનું બસ, એટલે પાકા ધારણા પારણા થયા. પાકા ધારણા પારણા એ સારામાં સારું વ્રત કહેવાય છે. એટલે આવા વ્રત જો આપણે કરીશું તો ક્યારેય પણ શરીરમાં માંદગી કે ભગવાનનો પુરાજીપો કે રાજીપો જ થશે. પ્રસન્ન થવા જ બેઠા છે. તો આ ચાતુર્માસમાં વ્રત ઉપવાસ શા માટે કરવા જોઈએ? આધ્યાત્મિક લાભ છે, શારીરિક લાભ છે અને ગુરુની પ્રસન્નતા છે. આ બધું જો જોઈએ ને તો હવે ખબર પડે છે કે શાસ્ત્રીજી મહારાજ એ છેલ્લે સુધી એકાદશી નિર્જલા જ કરતા, છેલ્લે સુધી. યોગીજી મહારાજ પણ 9 ઉપવાસ મહિનાના કરતા, અને 70 વર્ષની ઉંમરે પણ એમણે આ નિર્જલા ઉપવાસ કરેલા છે.
એ આપણે દેખાય છે. જ્યારે આફ્રિકા વિચરણમાં ગયા 59 ત્યારના આપણે જો એનો પ્રસંગો વાંચીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે સળંગ એક તો જ્યારે લુસાકાથી 400 માઇલની દૂર મુસાફરી હતી અને એમાં આઠમને દિવસે જવાનું હતું, તો બેઠા એ ઉકાળો લઈને બેઠા ગાડીમાં. 400 માઇલની મુસાફરી એ કરીને જ્યારે સ્થાન ઉપર પહોંચ્યા ને ત્યારે એ ગાડીની મુસાફરી હતી. એ ગયા તો રાત પડી ગયેલી અને જમવાનું બાકી હતું, તો 12 વાગ્યા એટલે પાછું જમાય નહીં, તો બીજે દિવસે નોમ આવતું. તો આ દિવસે આઠમનો ઉપવાસ કર્યો, નોમનો પણ ઉપવાસ કરી નાખ્યો, કારણ કે મુસાફરીમાં કંઈ એ લેતા નહીં. ગાડીમાં શાસ્ત્રી મહારાજે એમને કહેલું, જે બળદ ગાડામાં બેઠા હતા સેજે સેજે શાસ્ત્રી મહારાજે કહ્યું કે જોગી આપણે મુસાફરીમાં કંઈ લેવું નહીં. તો ત્યારથી ચાલુ આવે છે. આ તો વિવેકસાગર સ્વામીએ એમને પૂછ્યું કે બાપા કેમ તમે કંઈ લેતા નથી મુસાફરીમાં? તો મને શાસ્ત્રી મહારાજે કહેલું કે જોગી કે તમારે મુસાફરીમાં લેવું નહીં. તો બળદ ગાડાની મુસાફરી હતી, પણ એમાં પણ એ જ્યારે વિદેશ યાત્રાની એ મુસાફરી થઈ અને લાંબી મુસાફરી થઈ, એમ પણ આ નિયમ એમને પાળ્યો અને એમાં વ્રત કર્યા છે. હવે નોમનો ઉપવાસ તો નિર્જળા કરતા જ હતા. બીજે દિવસે જ્યારે પારણા કર્યા ખીચડી ને દહીં એ જમ્યા દસમનું, અને ત્યાંથી પછી જવાનું હતું આગળ. એટલે એ પણ બીજે દિવસે પહોંચ્યા ને સાંજે જમવાનું હતું, જમ્યા થોડું, પણ એકાદશીનો નિર્જળ ઉપવાસ કર્યો. એટલે આમ જોવા જાઉં ને તો 4 દિવસના ઉપવાસ 70 વર્ષની વયે ત્યારે એ આવી રીતે કરી શકતા હોય તો આપણે તો કરવા જ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજનું આપણે જોયા છે કે પધરામણીઓ હોય પણ નિર્જળ ઉપવાસમાં જ 3 ઉપવાસ તો નિર્જળ કરતા જ, અને 37 વર્ષ સુધી એમને ધારણા પાણા કર્યા છે. સાધુ થયા પછી 37 વર્ષ સુધી. પણ જ્યારે બીમાર પડ્યા ડૉક્ટરે ના પાડી ત્યારે પછી 3 ઉપવાસ તો રાખ્યા જ, 2 એકાદશી નોમ. પણ જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે રોજ દવા લેવાની થાય, પણ એમાં 5 ઉપવાસ તો એમને રાખ્યા જ શાસ્ત્રી મહારાજની આજ્ઞાના. એટલે રામનવમી, જન્માષ્ટમી અને 3 એકાદશી એ તો કરતા જ, એમાં કોઈ મીનમેક નહીં, ફેરફાર કરી શકે નહીં. તો આ આપણા ગુરુ વર્તી ગયા છે ને ત્યારે આપણે સહેજે એ વર્તવાનું બળ મળે છે. ભગતજી મહારાજને તો આપણે કહ્યું કે ભગતજી વ્રત ચાલુ કર્યું છે એમને. ભગતજી એટલે 24 કલાકની જે સેવા હોય એમાં ફક્ત 1 કલાક સૂતા, 23 કલાક સેવા. અને શું કરતા, 2 દિવસ સળંગ નિર્જળા ઉપવાસ કરવાના, અને ત્રીજે દિવસે થોડુંક જે કંઈ રૂખું સૂકું રોટલો હોય ખાઈ લેવાનો, વળી પાછા 2 દિવસ નિર્જળ ઉપવાસ કરવાના, અને એ એકાદશ બધું આવે એકવાર જમવાનું જે કંઈ હોય તે. આવી રીતે કરીને એમને આવા ઉપવાસો કર્યા છે. તો આવા આપણા ગુરુવર્યો આવી રીતે વર્તી ગયા છે. તો આપણે પણ આ રીતે ચાતુર્માસ દરમિયાન તો થોડું કરીએ, અને 12 મહિનાની જે 24 એકાદશીઓ છે એમાં તો આપણે બાંધછોડ કરીએ જ નહીં. તો જો બાપા અને શ્રીજી મહારાજ રાજી થશે અને આપણા પર ખૂબ આશીર્વાદ વરસાવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.